હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર 1ના ઉદાહરણ જોવાના છે. 1.1 પહેલું ઉદાહરણ છે. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો એક પદાર્થ એ આપેલો છે. ધારો કે એક પદાર્થ એ છે અને બીજો પદાર્થ બી છે. તો અહીંયાથી એમાંથી ઇલેક્ટ્રોન બીના અંદર જાય છે, તો એમાંથી બહાર નીકળે છે અને બીના અંદર જાય છે. તો દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. તો 1 સેકન્ડ થાય, દર સેકન્ડ એટલે જ્યારે દર સેકન્ડ આવે તો આપણે કેટલું લેવાનું? 1 સેકન્ડ લેવાનું દર સેકન્ડ. તો કેટલું લેવાનું? દર સેકન્ડ એટલે 1 સેકન્ડ. તો અહીંયાથી કેટલા ઇલેક્ટ્રોન જાય છે? 10⁹ ઇલેક્ટ્રોન. રકમ પરથી જ દાખલો ગણવાનો હોય છે, બીજું વધારાનું વિચારવાનું હોતું નથી. તો અહીંયા જો દર સેકન્ડ 10⁹ ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન માટે ઈ લેવાનું, એની કિંમત આપણે યાદ રાખવાની છે. એની કિંમત છે 1.6 × 10⁻19 કુલમ. આ બધું યાદ રાખવાનું છે. તો બીજા પદાર્થ પર 1 કુલમ વિદ્યુતભાર જમા થાય તો અહીંયા 1 કુલમ થાય તો કેટલો સમય લાગે તે આપણે શોધવાનું છે. તો એકદમ ઇઝી દાખલો છે. તો અહીંયા શું કરવાનું છે? સૌથી પહેલા તમારે જે આપેલું છે એ જ લખવાનું છે. તો દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન. તો એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે, અહીંયા જો, એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે જતા ઇલેક્ટ્રોન અથવા વિદ્યુતભાર, આપણે વિદ્યુતભાર લઈશું અહીંયા, જતો વિદ્યુતભાર તો કેટલો થાય? 10⁹ ઇલેક્ટ્રોન. આટલો વિદ્યુતભાર બહાર જાય છે અથવા એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે. તો હવે 10⁹ ઇલેક્ટ્રોન હોય તો આપણે કેવી રીતે લખી શકીએ 10⁹ની? તો અહીંયા 10⁹ ઇલેક્ટ્રોનની કિંમત આપણે યાદ રાખવાની છે. ઇલેક્ટ્રોનની કિંમત કેટલી થાય? E = અથવા 1E. ઇલેક્ટ્રોનનું મૂલ્ય છે 1.6 × 10⁻19 કુલમ. આ યાદ રાખવાની છે કિંમત. અહીંયા એની કિંમત મૂકવાની છે. તો આ કિંમત અહીંયા મૂકશું તો કુલમમાં વિદ્યુતભારમાં જવાબ આવી જાય છે કુલમના અંદર. તો 1.6 × 10⁻19 કુલમ. આ થઈ ગયું. હવે અહીંયા 1.6 આગળ લખી દઈએ. 1.6 ગુણ્યા અહીંયા 10⁹ × 10⁻19 તો શું થશે? અહીંયા આધાર સમાન તો ઘાતનો સરવાળો. તો અહીંયા 9 છે -19 છે. તો 19માંથી 9 બાદ કરો તો કેટલા વધે? 10 વધે. તો પણ 10 કેવા વધે? 19માંથી મોટી સંખ્યામાંથી બાદ કરવાનું અને મોટી સંખ્યાનું ચિહ્ન આપવાનું. તો 10⁹ વધે. 19માંથી 9 જાય તો 10 વધે. 10 અને ચિહ્ન મોટી ઘાત, મોટી સંખ્યાનું ચિહ્ન આપવાનું. તો મોટી સંખ્યા 19 છે, 9 અને 19માંથી, તો એના આગળ ઋણ નિશાની, તો અહીંયા ઋણ નિશાની. તો 10⁻10 વિદ્યુતભાર થશે. હવે એકદમ ઇઝી દાખલો છે. હવે આપણે જ છે આટલાના કેટલા, બસ એ જ કરવાનું છે. તો અહીંયા જુઓ, બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુતભાર થવા માટે, તો બીજો બી પદાર્થ ધારે તો આપણે અહીંયાથી બી પદાર્થ, તો અહીંયા 1 કુલમ વિદ્યુતભાર થાય તો કેટલો સમય લાગે? તો આપણે ટી શોધવાનું છે. શું કરવાનું છે? ટી શોધવાનું છે. તો અહીંયા 1 કુલમ વિદ્યુતભાર માટે કેટલો સમય? અહીંયા જુઓ, 1 કુલમ વિદ્યુતભાર જમા થવા માટે લાગતો સમય. તો અહીંયા ફરીથી લખું છું. અહીંયા 1 કુલમ વિદ્યુતભાર જમા થવા માટે લાગતો સમય જે આપણે શોધવાનો છે. તો એના ઉપર જે લખવાનું હતું એ મેં બાકી રાખ્યું છે. હવે લખીશું. તો અહીંયા કુલમ હોય તો ઉપર કુલમ વાળું જવું જોઈએ. અહીંયા સમય છે, સમય, તો ઉપર શું આવવું જોઈએ? સમય વાળું જવું જોઈએ. અહીંયા જુઓ, આ શું છે? દર સેકન્ડે. અહીંયા દર સેકન્ડ શબ્દ આવે છે. દર સેકન્ડ એટલે 1 સેકન્ડ. દર સેકન્ડ એટલે 1 સેકન્ડ. આ ખબર પડી ગઈ. તો હવે અહીંયા ઉલટું લખવાનું છે. અહીંયા દર સેકન્ડ તો વિદ્યુતભાર કુલમ, તો અહીંયા કુલમ વાળું જવું જોઈએ. ડાબી બાજુ શું આવવું જોઈએ? કુલમ વાળું જવું જોઈએ. તો 1.6 × 10⁻10 કુલમ હોય ત્યારે કેટલો સમય લાગે છે? 1 સેકન્ડ. તો અહીંયા ઉલટું લખી દઈએ. 1.6 × 10⁻10 કુલમ વિદ્યુતભાર જમા થવા લાગતો સમય તો કેટલો થશે? અહીંયા દર સેકન્ડ એટલે 1 સેકન્ડ. તો અહીંયા ટીની કિંમત કેવી આવશે? 1 સેકન્ડ. અહીં બસ 1.6 વિદ્યુતભાર હોય તો 1 સેકન્ડ, તો 1 કુલમ વિદ્યુતભાર માટે કેટલો સમય? તો આટલાના તો કેટલા? તો અહીંયાથી ચોકડી ગુણાકાર કરવાનો રહેશે. ચોકડી ગુણાકાર તો અહીંયા આપણે લખીએ છીએ. તો અહીંયા ચોકડી ગુણાકારમાં ઉપર શું થશે? 1 કુલમ ઇન્ટુ 1 સેકન્ડ. તો અહીંયા 1 કુલમ ગુણ્યા 1 સેકન્ડ ભાગ્યા, હવે આ 1.6 છે તો ક્યાં આવશે? છેદમાં આવશે. 1.6 ગુણ્યા 10⁻10 કુલમ. અહીંયા જો કુલમ કેન્સલ, તો વધ્યું કેટલું?
તો 1/1.6 ગુણ્યા 10⁻10 સેકન્ડ. અહીંયા જો જે કુલમ કેન્સલ થઈ જાય તો ઉપર સેકન્ડ છે, અહીંયા શું આવશે સેકન્ડ, નીચે નહીં આવે ઉપર જ આવશે. હવે આ બંનેનો ભાગાકાર કરીએ તો ભાગાકારમાં કેટલો જવાબ આવે છે તો જોઈએ 1/1.6 તો કેટલો જવાબ છે 0.625. હવે આ છેદમાં છે 10⁻10 છેદમાં છે પણ માઇનસ છે, ઉપર આવે તો કેટલી થઈ જાય 10⁻10. અહીંયા ઋણ હતું ઉપર આવે એટલે અહીંયા ધન થઈ જાય અહીંયા સેકન્ડ. પણ અહીંયા આપણે જવાબ ફિઝિક્સમાં કઈ રીતે લાવીએ છીએ તો એક પોઈન્ટ પહેલા કોઈ એક અંક હોવો જોઈએ, 0 ના હોવો જોઈએ. તો અહીંયા 10 વડે ગુણીએ તો 10 વડે ભાગવું પડે. અહીંયા 10 વડે આપણે ગુણીએ છીએ, અહીંયા 10 વડે ગુણીએ છીએ 625 તો 6.25 બની જશે 6.25. અહીંયા 10 વડે ભાગેલા હોય કિંમત 10 વડની 1 ઘાત, તો અહીંયા જ્યારે ઉપર એટલે માઇનસ થઈ જાય 10ની 1 તો કેટલા થઈ જશે 10ની 9 ઘાત સેકન્ડ. હવે આપણે શું કરવાના છે, અહીંયા જે જવાબ આવે છે તે શામાં લાવવાનો છે, યરમાં જવાબ લાવવાનો છે. જવાબ શામાં લાવવાનો છે, જવાબ વર્ષમાં અથવા યરમાં જવાબ લાવવાનો છે. તો હવે એક યર બરાબર કેટલા સેકન્ડ થાય, તો એક યરમાં કેટલા દિવસ આવે 365 દિવસ આવે. તો એક દિવસ બરાબર કેટલા થાય 24 કલાક. 24 કલાક, કલાકમાં કેટલા મિનિટો હોય તો 60 મિનિટ. તો આ મિનિટ કાઢી દઈએ અને હજી સેકન્ડમાં જઈએ તો મિનિટ બરાબર કેટલા થાય 60 સેકન્ડ. તો હવે સેકન્ડના કરતા બનાવી દઈએ તો સેકન્ડ કરતા બનાવીએ તો સેકન્ડ 1 યર છે, સેકન્ડ કરતા બનાવીએ તો 1 યર, સેકન્ડ બરાબર 1 યર. આ 1 યર, આ બધી કિંમતો આ બાજુ ભાગાકારમાં જાય તો એકના નીચે આવે તો એકના નીચે લખી દીધી 365 ગુણ્યા 24 ગુણ્યા 60 ગુણ્યા 60. આ બંનેનો ભાગાકાર કરી દઈએ અથવા આ સેકન્ડની કિંમત તમે અહીંયા પણ મૂકી શકો છો ડાયરેક્ટ. તો આપણે મૂકી દઈએ કિંમતો. તો આ સેકન્ડની કિંમત શોધી આપણે સેકન્ડ. તો હવે કિંમત મૂકી દઈએ છીએ બરાબર 6.25 ગુણ્યા 10⁹ ઘાત. અને નીચે સેકન્ડની કિંમત જે મૂકે છે એ કઈ છે, આ 1 ગુણ્યા 1 કરીએ તો 1 ના લખો તો પણ ચાલે. તો નીચે શું આવશે છેદમાં 365 ગુણ્યા 24 ગુણ્યા 60 ગુણ્યા 60. હવે યર એકમ છે તો યર ફરજિયાત લખવો પડશે. તો હવે ભાગાકાર કરી દઈએ તો અહીંયા જો 6.25 ભાગ્યા કેટલા છે 365 બરાબર. તો ફરીથી ભાગાકાર કરવાનો, અહીંયા ગુણાકાર છે તો ગુણાકાર નાખો. આપણે આ સંખ્યાનો ભાગાકાર કરીએ તો અંશમાં સંખ્યાની અને જે આવે એ ભાગાકાર કરવાનો. તો ફરીથી ભાગાકાર કરશું તો 24 વડે બરાબર ફરીથી 60 નો ભાગાકાર કરવાનો તો ભાગ્યા 60 બરાબર ફરીથી ભાગ્યા 60. તો જવાબ જે આવે આપણો જવાબ કહેવાય છે. તો અહીંયા જો 1.98 1 છે. હવે અહીંયા જો દેખાય છે સામાન્ય 10⁻, આ -7 દેખાય છે એ 10⁻7 ઘાત છે. આ સાયન્ટિફિક કેલ્સી છે એટલે ડાયરેક્ટ બતાવે છે, પણ આપણે સાદા કેલ્સીમાં પણ જોવાનું છે. હવે સાદું કેલ્સીમાં આપણે કરીશું ભાગાકારને એટલે તમને વધારે સમજ પડશે. તો હવે અહીંયા જો 10⁹ ઘાત અને 10⁻7 ઘાત. તો હવે 9માંથી 7 જાય તો કેટલી વધી ઘાત, તો કેટલી ઘાત વધે 1.98 1 ગુણ્યા 10⁵ ઘાત વધે. તો હવે 2 ઘાતનો ગુણાકાર કરી દઈએ તો અહીં સાઈડમાં લખું છું, અહીંયા આ ભાગ અહીંયા સાઈડમાં લખું છું. તો અહીંયા જોજો તો 1.98 વધે છે 1.98 1 ગુણ્યા 10⁵ ઘાત. તો 2 ઘાત છે તો ગુણાકાર કરી દઈએ તો 2 ઘાત છે 100 વડે ગુણાકાર કરવાનો છે. તો પોઈન્ટ ખસીને ક્યાં આવી જશે, તો પોઈન્ટ અહીંયા છે તો 1 અને 2 0 હોય તો 1 અને 2 તો અહીંયા 98 અહીંયા આવી જશે અને અહીં 1 વધશે. તો અહીંયા કેટલો જવાબ આવશે 198 યર. પાછળ શું છે યર છે, આ થઈ ગયું. પણ 198 ક્યાં સાની નજીક છે, રાઉન્ડ ફિગર કરીએ તો 200 ની નજીક છે. તો તમે સમરૂપ કરીને 200 યર લખી શકો જવાબ. તો એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જતા વિદ્યુતભાર, તો અહીંયા એક બીજો પદાર્થ હતો બી, એના પર 1 કુલમ વિદ્યુતભાર જમા થવા માટે કેટલો સમય લાગશે, આશરે 200 વર્ષ જેટલો સમય લાગે છે.